એક આ સિમ્પલ પદ્ધતિથી આજે જે હું સમજાવવાનો છું એ સિમ્પલ પદ્ધતિથી તમે ઓલા ધોળિયાઓની જેમ અંગ્રેજી બોલતા થઈ જશો એ જવાબદારી. પણ કેવા પ્રકારના વાક્યો આપણે આજે શીખવાના છીએ કે એવા પ્રકારના વાક્યો કે જે આપણે કોઈ હારે વાત કરતા હોય, એ પછી ફોનમાં હોય કે રૂબરૂ વાત કરતા હોય, અને એ જ સમયે આપણી સમક્ષ કોઈ ક્રિયા થઈ રહી છે, કોઈ કામ થઈ રહ્યું છે, અને એ આપણે ઓલાને કેવું હોય, જો ઓલો જો જો બસ હલાવી રહ્યો છે ને, એ મારો ભાઈ, તો એ અત્યારે કામ કરી રહ્યો છે. જો ઓલા બે પક્ષીઓ જો અત્યારે ઉડી રહ્યા છે. ફોનમાં તમે વાત કરતા, હું તો અત્યારે ચા બનાવી રહ્યો છું, તેઓ તો અત્યારે મુંબઈ જઈ રહ્યા છે, તેઓ તો અત્યારે તૈયારી કરી રહ્યા છે. આવા વાક્યો. બીજા વાક્યો કે આપણે કોઈ કામ કરી રહ્યા હતા, તમારો ફોન આવ્યો ને, ત્યારે હું નાસ્તો બનાવી રહ્યો હતો, ત્યારે જ તમારો ફોન આવ્યો એટલે મેં ફોન નહોતો પાડ્યો. અને એક કે આવતીકાલે આપણે કોઈ, તમે 7 વાગે આવશો ને, કા 7 વાગે હું છે ને ગાર્ડનમાં દોડી રહ્યો હોઈશ, ત્યાં જ સીધા આવી જજો ને. તો કોઈ કામ થઈ રહ્યું છે, થઈ રહ્યું હતું ને થઈ રહ્યું હશે, આ પદ્ધતિ એક સમજી લ્યો ને, તો એ તમારું 50% અંગ્રેજી હેલું થઈ જાય. તો શીખીએ. લાઈક કરી દો એકવાર વિડીયોને મસ્ત રીતે, અને એક સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, કારણ કે ટૂંક સમયમાં એક લાઈવ, એક નવી, એક મસ્ત મજાની બેઝિકથી એડવાન્સ લેવલની સિરીઝ ફ્રી આપણી યુટ્યુબ ચેનલ પરથી શરૂ થવા જઈ રહી છે. તો સબસ્ક્રાઈબ કરેલ રાખજો. ઓકે, તો શરૂઆત કરીએ. અમેરિકન ધોળિયાઓની જેમ બોલવું હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. સિમ્પલ આ એક કોષ્ટકને તમારે ધ્યાન રાખવાનું છે મસ્ત રીતે. આ એક કોષ્ટકને તમારે ધ્યાન રાખવાનું છે. હવે જો એક જ વારમાં તમને સમજાવી દઉં કે આ જે છે ને, આ જે પદ્ધતિ છે એ અત્યારે થઈ રહી છે. જો એ લખ્યું છે છીએ, છો, છું, છા. મતલબ ક્યારે? કે જ્યારે હું વાંચી રહ્યો છું, કે તે વાંચી રહ્યો છે, કે તેણી વાંચી રહી છે, કે રાજ વાંચી રહ્યો છે, અમે વાંચી રહ્યા છીએ. પહેલા તો આજે આપણે એવા જ વાક્યો જોવાના છે કે જે વાક્યો, જે ક્રિયા અત્યારે જ થઈ રહી છે એના માટે આ 3 શબ્દોનો ઉપયોગ કરવાનો થાય. જે ક્રિયા થઈ રહી હતી એના માટે આ 2 શબ્દોનો ઉપયોગ કરવાનો થાય, અને જે ક્રિયા થઈ રહી છે એના માટે આ શબ્દોનો ઉપયોગ કરવાનો થશે. તો ખાસ આ વસ્તુને સમજવાની છે અને મારી સાથે સાથે બોલતા જજો. ટૂંક સમયમાં આવડી જવાનું છે. જો સૌથી પહેલા કે જ્યારે, પહેલા તો તમને ખબર છે કે એમ, ઇઝ અને આર, એનું ગુજરાતી, ત્રણેયનું ગુજરાતી શું થાય? છે, છીએ, છો, છું, છીએ. હું વાંચી રહ્યો છું, તેઓ દોડી રહ્યા છે, અમે સમજી રહ્યા છીએ, હું લખી રહ્યો છું, તમે સમજી રહ્યા છો. તો એવા વાક્યોમાં એમ, ઇઝ અને આર, અને એની સાથે ઓલું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. માની લ્યો કે વોઝ અને વર છે, આ બેનું ગુજરાતી શું થાય? હતો, હતી, હતા. અમે દોડી રહ્યા હતા, તે લખી રહી હતી, હું સમજાવી રહ્યો હતો. એમાં વોઝ વરની સાથે આઈએનજી મૂકવાનું. હમણાં સમજાવું છું. અને હું કોઈ કામ કરી રહ્યો હોઈશ, દોડી રહ્યો હોઈશ, લખી રહ્યો હોઈશ, તો એમાં આવશે વિલ બી. આટલું ક્લિયર થાય? ઓકે, જો 1 by 1 આપણે જોતા જઈએ. પહેલા વર્તમાન કાળને જોઈ લઈ, પછી બધાને જોઈ લઈ, અને પછી મારે તમારી સાથે પ્રેક્ટિસ કરવી છે. સિમ્પલ એક વસ્તુ સમજજો કે જ્યારે અત્યારે જ ક્રિયા થઈ રહી છે, ક્રિયા અત્યારે જ થઈ રહી છે. હવે જો, હવે અહીંયા તમે લખ્યું છે કે આઈ સાથે એમ આવે, હી, સી, ઇટ, અને કોઈ એક વચન નામ હોય તો એની સાથે ઇઝ આવે, અને આ બધાની સાથે શું આવશે? આર આવશે. I am, he is, she is, it is, Rahul is, we are, you are, they are, Ram and Shyam are. આ સિમ્પલ ખબર હોવી જોઈએ. સેમ વસ્તુ વોઝ અને વર કોની સાથે લાગે? તો કે આ બધાયની સાથે વોઝ લાગે, અને આ બધાયની સાથે વર લાગે, અને વિલ બી બધાય સાથે લાગે. એટલે જો લીટા દોરેલા છે એટલે કન્ફ્યુઝ ન થતા. આ કોષ્ટક સમજાઈ ગયું એટલે ખબર પડી ગઈ ને બેડો પાર. સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે આની પ્રેક્ટિસ તમે વારંવાર કરવી હોય તો તમારી પાસે આ કોષ્ટક હોય તો તમે ભૂકા કાઢી નાખો છો. ઓકે, ચલો હવે જુઓ. સિમ્પલ વસ્તુ છે. પહેલું ક્રિયાપદ છે રીડિંગ. બધાની ક્રિયાપદ કોઈ દી એમ નહીં કહેવાનું કે આઈ એમ રીડ અ બુક. નું આવે, આઈ એમ રીડિંગ અ બુક. અચ્છા, પછી હી વાપરવું હોય તો તે વાંચી રહ્યો છે, તો હી ઇઝ રીડિંગ અ બુક. હી ઇઝ રીડિંગ અ બુક. અચ્છા, તેણી વાંચી રહી છે, શી ઇઝ રીડિંગ અ બુક. જો પાછળ આપ્યું છે બુક. અચ્છા, આપણે એમ કહ્યું કે રાજ વાંચી રહ્યો છે, તો રાજ ઇઝ રીડિંગ અ બુક. રેડી? તો સબ્જેક્ટની બાજુમાં, એમિઝારની બાજુમાં આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું છે. ઓકે, સિમ્પલ. અચ્છા, અમે વાંચી રહ્યા છીએ, તો વી આર રીડિંગ અ બુક. તમે વાંચી રહ્યા છો, યુ આર રીડિંગ અ બુક. તેઓ વાંચી રહ્યા છે, ધે આર રીડિંગ અ બુક.
ઓકે, રાજેશ અને મહેશ વાંચી રહ્યા છે, તો રાજેશ એન્ડ મહેશ આર રીડિંગ અ બુક્સ. ક્લિયર થઈ ગયું? તો આ રીતે પ્રોપર પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને કોઈ તકલીફ તમને પડે નહીં. બંને એટલા વાક્યોની પ્રેક્ટિસ કરવાની. અચ્છા, હું વાંચી રહ્યો છું તો આઈ એમ રીડિંગ અ બુક. હું વાંચી રહ્યો હતો તો આઈ વોઝ રીડિંગ અ બુક. સિમ્પલ જ છે. રહ્યો છું તો આ, રહ્યો હતો તો આ, અને રહ્યો હોઈશ તો આ શબ્દ. બસ આ ત્રણ શબ્દમાંથી એક શબ્દ વાપરતા આવડી ગયો, ક્યારે કયો શબ્દ મૂકવો એનું ભાન પડી ગયું એટલે બેડો પાર. કાંઈ નથી, સિમ્પલ જ છે. સિમ્પલ જ વસ્તુ સમજવાની છે, બીજી કોઈ માથાકૂટ અહીંયા કરવાની થતી જ નથી ભાઈ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. આઈ એમ રીડિંગ, હું વાંચી રહ્યો છું. આઈ વોઝ રીડિંગ. અચ્છા, હી ઇઝ રીડિંગ, હી વોઝ રીડિંગ. એટલે હું તે વાંચી રહ્યો છે, તે વાંચી રહ્યો હતો. તેણી વાંચી રહી છે, તેણી વાંચી રહી હતી. રાજ વાંચી રહ્યો છે, રાજ વાંચી રહ્યો હતો. ક્લિયર થાય છે? કાંઈ નહીં, એક શબ્દ આગળ ખબર પડી જવી જોઈએ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, અમે આપણે ગાઈ રહ્યા છીએ તો વી આર સિંગિંગ. અમે ગાઈ રહ્યા હતા, હતા આવે એટલે વર, એમાં આર નું આવે તો વી વર સિંગિંગ. અચ્છા, તમે ગાઈ રહ્યા છો, યુ આર છો એટલે યુ આર સિંગિંગ. તમે ગાઈ રહ્યા હતા, યુ વર સિંગિંગ અ સોંગ. રેડી? તેઓ ગાઈ રહ્યા છે એટલે they are singing. તેઓ ગાઈ રહ્યા હતા, they were singing. ક્લિયર થયું? ઓકે, એવી ને એવી જ રીતે હું ગાઈ રહ્યો હોઈશ, I will be singing. પછી હું ગાઈ રહ્યો હોઈશ એમાં એમ નહીં કહેવાનું I will singing, will be સાથે મૂકવું પડે. અચ્છા, તે ગાઈ રહ્યો હશે તો he will be singing. તે રમી રહ્યો હશે, he will be playing. તે રસોઈ કરી રહ્યો હશે, he will be cooking. તેણી પાણી પી રહી હશે, she will be drinking. તેણી જઈ રહી હશે, she will be going. ખાલી તમારે એની પાછળ ક્રિયાપદના રૂપ મૂકવાનું છે. તમારે એટલું વસ્તુ યાદ રાખવાની છે કે ક્યાં વોઝ મૂકવું ક્યાં વર મૂકવું, એટલું તમને યાદ હોવું જોઈએ આ કોષ્ટકના આધારે. બાકી તમે હજારો વાક્યો બનાવી શકો, કાંઈ નથી. આ તો કદાચ ચાલો આ નો હોય તો તમારે સિમ્પલ જોજો. આપણે એમ કેવું હોય, હું બનાવી રહ્યો છું અત્યારે તો આઈ એમ મેકિંગ. હું બનાવી રહ્યો હતો, આઈ વોઝ મેકિંગ. હું બનાવી રહ્યો હોઈશ તો આઈ વિલ બી મેકિંગ. તે બનાવી રહી છે, શી ઇઝ મેકિંગ. આ ત્રણેયની શબ્દોની બાજુમાં એમ ઇઝ આઈએનજી વાળું મૂકવાનું. તે બનાવી રહી હતી, શી વોઝ મેકિંગ. મારું ગુજરાતી પૂરું થાય એટલે પાછળ તમારું અંગ્રેજી બની જવું જોઈએ. સમજાય છે હું શું કહું છું? મારું બની જાય પાછળ તમારું બની જ જવું જોઈએ. સમજાય તો જ ખબર પડવી જોઈએ. અચ્છા, શી ઇઝ મેકિંગ, તે બનાવી રહી છે. શી વોઝ મેકિંગ, તે બનાવી રહી હતી. અને તેણી બનાવી રહી હશે તો શી વિલ બી મેકિંગ. ક્લિયર થાય છે? અચ્છા, આપણે એમ કેવું હોય કે અમે ચા પી રહ્યા છીએ તો વી આર ડ્રિંકિંગ ટી. અમે ચા પી રહ્યા હતા તો વી વર ડ્રિંકિંગ. અને અમે ચા પી રહ્યા હશું તો વી વિલ બી ડ્રિંકિંગ. ક્લિયર? ઓકે, તમે બગીચે જઈ રહ્યા છો, યુ આર ગોઈંગ ટુ ગાર્ડન. તમે બગીચે જઈ રહ્યા હતા, યુ વર ગોઈંગ ટુ ધ ગાર્ડન. અને તમે બગીચે જઈ રહ્યા હશો, યુ વિલ બી ગોઈંગ ટુ ધ ગાર્ડન. બસ આ ત્રણ શબ્દો રહ્યો છે, રહ્યા છે, રહી છે. આ બે શબ્દો રહ્યો હતા, રહી હતા, રહ્યું હતો. કોની સાથે શું વાપરવું એ ખબર પડી જાય. અને રહ્યા હશે ભવિષ્ય માટે વિલ બી. બસ બાકી કરતા મૂકો. છો છીએ છો તો એમ ઇઝ આર, કેની સાથે જે આવતું હોય ઈ મૂકો. હતો હતી હતા તો વોઝ અને વર મૂકો. અને હશે તો વિલ બી. અને બાજુમાં તો જે ક્રિયાપદ હોય એનું તમારે આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. બસ આટલું ખબર એટલે જીવનમાં બેડો પાર. સમજાઈ ગયું? તો આ એક પદ્ધતિથી તમે પણ રોજે વાક્ય તમારી સામે જે ક્રિયા થઈ રહી છે, માની લો કે છગનભાઈ અત્યારે સાયકલ ચલાવી રહ્યા છે, એટલે તમારે આ ત્રણ માંથી એક વાપરવાનું થાય. હવે છગનભાઈ એકલા, છગનભાઈ ઈજ જ આવે. છગનભાઈ ને મગનભાઈ બે હોય તો આર આવે એક વચન. આઈ સાથે એમ, બાકી બધા સાથે ઈજ. આ બહુવચન સાથે આર. બસ આટલું તો છે. મંડોન બોલવા વાક્ય શું આવડે નહીં? આરામથી આવડે સાહેબ, જો પ્રેક્ટિસ વધારે કરીએ. પ્રેક્ટિસ વધારે કરવી છે
અને જો ખરેખર દિલથી પરફેક્ટલી અંગ્રેજી શીખવું છે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે ને એ ડાઉનલોડ કરી લ્યો. અને એમાં સાહેબ અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાંનો એક આ કોર્સ એટલે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આ પહેલી વાર એક સેન્ટેન્સ બોલવા જઈ રહ્યો છું. ટૂંક સમયમાં આ કોર્સ ક્લોઝ થઈ જવા રહ્યો છે. શું કામ? કારણ કે ઓલમોસ્ટ સીટ્સ ફૂલ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં હું હાઉસફોલનું બોર્ડ અહીં લગાવી દઈશ. પછી તમારે આ 2 કોર્સ તો વહેલા તે પહેલાના ધોરણે આ કોર્સ પરચેસ કરી લેજો. 1199 રૂપિયા એમની પ્રાઇસ છે. વહેલા તે દર શુક્રવારે એક 9 વાગે લેક્ચર આવશે અને રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના લેક્ચર્સ આવી જશે. બધી વસ્તુઓ તમને અહીંયા બધું જોવા મળવાની છે અને 1 વર્ષનો કોર્સ છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે કાં તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કાં તો તમે આ નંબર ઉપર કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ કરી દો, તમને બધી ઇન્ફોર્મેશન મળી જવાની છે. અને આપણો એક 999 વાળો બીજો કોર્સ છે જેમાં દર મહિનાની 2જી તારીખે એક લાઈવ લેક્ચર આવે છે. એક 749 છે કે જેમાં બધા રેકોર્ડેડ લેક્ચર છે, એમાં લાઈવ લેક્ચર નથી. જે પણ તમે કોર્સ, બટ ધીસ ઇઝ ધ ટ્રેન્ડિંગ કોર્સ રાઈટ નાઉ, આઈ એમ ટેલિંગ યુ. ચલો તો તમે જોઈ લેજો. હવે તમે જુઓ, ઘણા બધા વાક્યો આપ્યા છે અને એક વાક્યમાંથી ઘણા બધા વાક્યો બનાવવા હોય તો કઈ રીતે? હું ભણી રહ્યો છું. હવે જો રહ્યો છું એટલે આઈ એમ સ્ટડીંગ. હું દોડી રહ્યો છું, આઈ એમ રનિંગ. હું બનાવી રહ્યો છું, આઈ એમ મેકિંગ. અમે શું કહેવાય સફરજન ખાઈ રહ્યા છીએ તો વી આર ઇટિંગ. બીજી માથાકૂટ જ નથી કરવાની. કામ કોણ કરે છે? એ કામ કરતો હોય એનું નામ. એમિઝને આર માંથી જે શબ્દ આની સાથે આવતો હોય ઈ. ઓકે, હવે કેમ ખબર પડે? આઈ હોય તો એમ, અહીંયા હી સી ઇટ હોય તો ઇઝ, અને વી યુ દે બહુવચન હોય તો આર. બસ એટલું તો વાત છે ને પાછળ આઈએનજી વાળું રૂપ. કાંઈ નથી કરવાનું. એવું ને એવું ભૂતકાળ હોય તો વોઝ વર, ભવિષ્યકાળ હોય તો વિલ બી. ઓકે, તે રમત રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ અ ગેમ. કોઈ દી હી પ્લેઇંગ ગેમ્સ કે હી પ્લે ગેમ્સ ને એવું ના. તેઓ ફિલ્મ જોઈ રહ્યા છે, દે આર વોચિંગ અ મૂવી. સિમ્પલ છે, તેઓ એટલે દે જોઈ રહ્યા છે એટલે આર વોચિંગ અ મૂવી. રહ્યો છે, રહ્યા છે તો આ મૂકવું જ પડશે. આની ઉપર ફોકસ કરવાનું. જ્યાં ભૂલ પડે ને ત્યાં જોવાનું, મારી ભૂલ ક્યાં પડે છે, એટલે એને કાઢો, બહાર કાઢો, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં પછી આગળ વધો. ઓકે, અમે ભોજન કરી રહ્યા છીએ, વી આર ઇટિંગ ફૂડ. અને ટૂંક સમયમાં આપણી નવી લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે. સબસ્ક્રાઇબ કરી રાખજો ચેનલને. તે પુસ્તક વાંચી રહી છે, શી ઇઝ રીડિંગ અ બુક. તો બધાયમાં તમે જો રહ્યો છે, રહ્યો છે તો એમિઝાર સાથે આઈએનજી મૂક્યું છે સાહેબ, વોઝવર સાથે આઈએનજી. હું પાણી પી રહ્યો હતો તો આઈ વોઝ ડ્રિંકિંગ વોટર. અને હું પાણી પી રહ્યો છું એમ તો આઈ એમ આવે, આઈ એમ ડ્રિંકિંગ વોટર. બાળકો નૃત્ય કરી રહ્યા હતા, ધ ચિલ્ડ્રન વર ડાન્સિંગ. ધ ચિલ્ડ્રન જો બહુવચન થઈ ગયું એટલે વર આવી ગયું. ઓકે, તેણી કામ કરી રહી હતી, શી વોઝ વર્કિંગ. અમે ફિલ્મ જોઈ રહ્યા હતા, વી વર વોચિંગ મૂવી. હું દોડી રહ્યો હતો, આઈ વોઝ રનિંગ. અમે નાચી રહ્યા હતા, વી વર ડાન્સિંગ. તેણી મૂવી જોઈ રહી હતી, શી વોઝ વોચિંગ. જે કામ થઈ રહ્યું હતું એ કોણ કરી રહ્યું હતું એનું નામ, એની બાજુમાં વોઝ કે વર. એક વચન છે તો વોઝ મૂકો, બહુવચન છે તો વર મૂકો અને આઈએનજી મૂકી દો. ધડબડાટી બોલતું જશે. અને સાહેબ નેક્સ્ટ આગળ વધીએ તો તેણી અંગ્રેજી શીખી રહી હશે તો શી વિલ બી લર્નિંગ ઇંગ્લિશ. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે, ધે વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હું ચા પી રહ્યો હોઈશ, આઈ વિલ બી ડ્રિંકિંગ ટી. અમે ભોજન બનાવી રહ્યા હઈશું, વી વિલ બી કુકિંગ ફૂડ. હું કપડાં ધોઈ રહ્યો હોઈશ, આઈ વિલ બી વોશિંગ ક્લોથ્સ. સિમ્પલ મેથડ જ છે. પેલું જે અત્યારે ક્રિયા કરી રહ્યા છો તો એમ, ઇઝ અને આર ની સાથે આઈએનજી મૂકો. જે ક્રિયા તમે કરી રહ્યા હતા એના માટે વોઝ અને વર ની સાથે આઈએનજી મૂકો. અને જે ક્રિયા તમે કરી રહ્યા હતા એમાં વિલ બી ની સાથે તમે આઈએનજી મૂકો એટલે વાર્તા પૂરી. ક્લિયર? ઓકે. અને સાહેબ આગળ વધીએ એની પહેલા આપણી આ જે બુક છે ફક્ત 349 રૂપિયામાં આપણી બુક છે. હજારો વિદ્યાર્થી સુધી આ બુક પહોંચાડી દીધી છે. તમે પણ નથી લીધી તો લઈ લેજો. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક ઓર્ડર કરાવી શકો છો. 35 ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટેની છે. સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો આમાં આપેલા છે પરફેક્ટલી. તો ખાસ મોકો મૂકતા નહીં. અને એક છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, પ્રેક્ટિસનો ખજાનો, 299 રૂપિયા પ્રાઇસ છે, જે પીડીએફ ફોર્મમાં છે.
તો તમે લાભ લઈ શકો છો અને મુલાકાત લઈ શકો છો. ચલો હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે બધી મિક્સમાં, એટલે ખબર પડે ક્યાં શું મૂકવું. જો રહ્યો છે એટલે અહીંથી પેલા તો અત્યારે જ ક્રિયા કરી, રામ પુસ્તક વાંચી રહ્યો છે એટલે પેલા તો રામની સાથે ઇઝ જ આવે, કારણ કે વાંચી રહ્યો છે એક વચન છે. રામ ઇઝ રીડિંગ અ બુક જ આવશે. ઓકે, રાધિકા ગીત ગાઈ રહી હતી કીધું છે એટલે એમાં વો એમ ઇઝ આર તો મુકાશે ને. રાધિકા હતી વોઝ, તો રાધિકા વોઝ પછી શું છે, ગીત ગાઈ રહી હતી તો સિંગિંગ અ સોંગ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા તો તેઓ એટલે ધે ની સાથે હશે એટલે વિલ બી થશે, ધે વિલ બી. ક્રિકેટ રમી રહ્યા હશે તો શું થશે, પ્લેઇંગ ક્રિકેટ. તેણી અંગ્રેજી શીખી રહી છે એટલે શું થશે, તો કે તેણી અંગ્રેજી શીખી રહી છે તો શી ઇઝ લર્નિંગ, શું થશે, લર્નિંગ ઇંગ્લિશ. અને સાહેબ આ બે જે વાક્યો છે, એક છે કે અમે હોમવર્ક કરી રહ્યા છીએ પેલું, અને મારા પપ્પા અખબાર એટલે કે ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા બીજું. એના તમારે આન્સર મને અહીંયા કમેન્ટ સેક્શનમાં કહેવાના છે. ચલો ઝડપથી તમારે આન્સર આપવાનો છે કે આ બેના સાચા આન્સર શું થાય. જોઈએ કોને ભૂલ પડે છે અને કોના બંને સાચા પડે છે. અત્યારે નીચે જવાબમાં લખી નાખો કે અમે ક્રમ આપજો એટલે આપણને ખબર પડે કે બેનો આન્સર છે શું છે. બરોબર છે, અને આન્સર તમારે આપવાનો છે, એનો રિપ્લાય હું આપીશ ખોટું હશે તો વહેલા તે પહેલાના ધોરણે આન્સર આપી દો અને સરસ મજાની રીતે અંગ્રેજી શીખતા રહો. અને સાહેબ 17 નવેમ્બરથી પહેલી વાર ડેટ જાહેર કરવા જઈ રહ્યો. 17 નવેમ્બરથી રાજકોટમાં આપણી ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ બેચ ટૂંક સમયમાં એટલે કે 17 નવેમ્બરથી જ શરૂ થઈ રહી છે. સમય છે સાંજનો 6:30 થી 7:30 એક જ બેચ છે. ફક્ત 20 જ વિદ્યાર્થીઓ છે. 3 મહિનાનો કોર્સ છે. નંબર તમને આપેલા છે, કોલ કે મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને રજીસ્ટ્રેશન વહેલા કરી દેજો, પહેલા 20 જ વિદ્યાર્થીઓને મોકો મળશે. ઓકે, જે પહેલા રજીસ્ટ્રેશન કરાવશે. એડ્રેસ આપેલું છે 213 ડિવાઇન એકેડેમી, જસલ કોમ્પ્લેક્સ, નીર નાણાવટી ચોક, અપોઝિટ સ્ટર્લિંગ, રાજકોટ. જોઈ લેજો. ઓકે, રજીસ્ટ્રેશન કરી દેજો અને ફેસબુકને ફોલો કરી દેજો સાહેબ, વિજય નાકિયા ઉપર જઈને, અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ, તેમજ આપણી વોટ્સઅપ ચેનલ ફ્રીમાં લિંક મેળવવા માટે અહીંયા જોડાઈ જાજો. આ નંબર ઉપર મેસેજ કરશો એટલે આ વોટ્સઅપ ચેનલ લિંક આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી. તેમજ ટેલિગ્રામ અને આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ છે, એમાં પણ સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાયું તો દબાઈ દેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. વિડીયો લાઇક કરી દો પ્લીઝ, અને એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ તમારા મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.